વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આજે આપણે એક એવા વ્યક્તિત્વ વિશે જાણીશું જેમની કહાની સેવાનું સાચું ઉદાહરણ છે. એમનું નામ છે કૃષ્ણલાલ ત્રિવેદી. એમનું આખું જીવન બીજાના ભલા માટે સમર્પિત હતું. તો ચાલો એમની આ અસાધારણ જીવનયાત્રાને થોડી નજીકથી સમજીએ. એમની વાત છે ને આપણે એમના જન્મથી નહીં પણ એમને મળેલા એક બહુ જ ખાસ સન્માનથી શરૂ કરીએ. જુઓ, આ કોઈ રાજા મહારાજા કે સરકાર તરફથી મળેલો એવોર્ડ નહોતો. આ તો એક સુવર્ણચંદ્રક હતો જે સીધો જે લોકોને તરફથી મળ્યો હતો જેમની કૃષ્ણલાલજીએ સેવા કરી હતી. પ્રજાએ પોતે ભેગા થઈને આપ્યો હતો. પણ સવાલ એ છે કે એવું તો શું કામ કર્યું હશે એમણે કે લોકોને એમને સોનાનો ચંદ્રક આપવાનું મન થયું? આ સન્માન પાછળની કહાણી જાણવા માટે આપણે એમના જીવનમાં થોડું પાછળ જવું પડશે અને જોવું પડશે કે એમણે કેવા કેવા પડકારોનો સામનો કર્યો હતો. તો ચાલો એમના શરૂઆતના દિવસો પર એક નજર કરીએ. એ દિવસો સંઘર્ષ અને મુશ્કેલીઓથી ભરેલા હતા, પણ એમનો સંકલ્પ એકદમ અડગ હતો. કૃષ્ણલાલ ત્રિવેદીનો જન્મ સૌરાષ્ટ્રના ઘોઘા ગામમાં એક ગરીબ પરિવારમાં થયો હતો. પરિસ્થિતિઓ ખૂબ જ વિપરીત હતી, પણ ભણવાની લગન એટલી તીવ્ર હતી કે એમણે કોઈપણ સંજોગોમાં ભણતર પૂરું કરવાનો દૃઢ નિશ્ચય કર્યો. એમની શરૂઆતની કારકિર્દી પરથી જ એમની મહેનતનો અંદાજ આવી જાય છે. જુઓ, ગરીબી હતી છતાં ભણવાનો સંકલ્પ કર્યો. મેટ્રિક પાસ કરીને તરત ક્લાર્કની નોકરી લઈ લીધી. પણ ત્યાં અટક્યા નહીં. નોકરી કરતાં કરતાં કાયદાનો અભ્યાસ કર્યો, પરીક્ષા પાસ કરી અને આગળ વધીને ભાવનગર મ્યુનિસિપાલિટીના કમિશનરના પદ સુધી પહોંચ્યા. અને બસ આ કમિશનર તરીકેના કાર્યકાળમાં જ એમના જીવનની સૌથી મોટી અને અઘરી કસોટી થવાની હતી. થયું એવું કે અચાનક જ આખા ભાવનગર શહેર પર એક મોટી આફત ત્રાટકી. આખા શહેરમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો. ચારે બાજુ ભય અને આતંકનો માહોલ હતો. લોકો એટલા ડરી ગયા હતા કે પોતાના ઘર-બાર છોડીને શહેરની બહાર ભાગી રહ્યા હતા. હવે વિચાર કરો, એક તરફ લોકો જીવ બચાવવા શહેર છોડી રહ્યા હતા અને બીજી તરફ હતા કૃષ્ણલાલ ત્રિવેદી જે ડર્યા વગર સીધા જ એ ભય અને બીમારીના કેન્દ્રમાં પહોંચી ગયા. એમણે જે કર્યું એ અકલ્પનીય હતું. એ પોતે ઘરે ઘરે ગયા, પ્લેગના દર્દીઓની સારવાર જાતે કરી. એ સમયે એમણે જે માનવતા અને હિંમત બતાવી એ જોઈને લોકોના મનમાં એમના માટે આદર અને કૃતજ્ઞતાનો ભાવ જાગ્યો. આને જ કહેવાય નિષ્કામ સેવા, એટલે કે કોઈ પણ જાતના ફળ કે પુરસ્કારની અપેક્ષા વગર બસ સેવા કરવી. એમના કાર્યોમાં આ સિદ્ધાંત સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. અને બસ આ જ કારણ હતું કે આખા શહેરે ભેગા મળીને એમને સન્માનિત કરવાનો નિર્ણય લીધો. કૃષ્ણલાલજીની આ સમર્પણ ભાવના અને પ્રામાણિકતાની વાત ચારે બાજુ ફેલાઈ. એ કોઈનાથી છુપી રહી નહીં. એમની આ અદ્ભુત કાર્યનિષ્ઠાને કારણે જ એમને બાજુના રાજ્ય જસદણના મુખ્ય દિવાન તરીકેનું સર્વોચ્ચ વહીવટી પદ સોંપવામાં આવ્યું. પણ જાણે એમની કસોટીઓનો અંત જ નહોતો. દિવાન તરીકે નિમણૂક થઈ એના થોડા જ સમયમાં રાજ્ય પર એક બીજી ભયંકર આફત આવી પડી. આ વખતે હતો ભીષણ દુષ્કાળ. પણ આ બીજી મોટી આફત જોઈને પણ એ ડગ્યા નહીં. ફરી એકવાર એ તરત જ લોકોની સેવામાં લાગી ગયા. રાહત કાર્યોનું આયોજન કરવા માટે દિવસ-રાત એક કરી દીધા અને પોતાની મહેનતથી રાજ્યના લોકોને આ મુશ્કેલીમાંથી બહાર કાઢ્યા. આનાથી એ સાબિત થયું કે પદ કે જગ્યા બદલાય, પણ એમની સેવા ભાવના અડગ હતી. તો આવા હેતુપૂર્ણ જીવનમાંથી આપણને શું શીખવા મળે છે? એમનો વારસો શું છે? એમના વ્યક્તિત્વની કેટલીક ખાસ વાતો હતી. એક તો કર્તવ્યનિષ્ઠા, પોતાના કામ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ. બીજું, વિદ્યા પ્રત્યેનો ઊંડો લગાવ. અને ત્રીજું, કોઈ પણ કામ હાથમાં લેવા માટે હંમેશા તૈયાર રહેવું. એમણે જે પણ કામ કર્યું એના પર પોતાની એક અમીઠ છાપ છોડી. 27 જાન્યુઆરી 1950ના રોજ એમનું અવસાન થયું. ભલે આજે એ આપણી વચ્ચે નથી, પણ એક સાચા નાગરિક કેવા હોવા જોઈએ એનું એક ઉત્તમ ઉદાહરણ એ કાયમ માટે આપણી સમક્ષ મૂકી ગયા છે. આ એમનો જીવન મંત્ર હતો. દૃઢ નિશ્ચયથી ખંતપૂર્વક કામ કરો. કેટલો સરળ પણ કેટલો ગહન સિદ્ધાંત. અને આ જ સિદ્ધાંતે એમના આખા અસાધારણ જીવનને દિશા આપી હતી. એમની આખી કહાણી આપણને એક સવાલ પર લાવીને ઊભા રાખે છે કે આજના સમયમાં આપણને કૃષ્ણલાલ ત્રિવેદી જેવા કેટલા લોકોની જરૂર છે,
કારણ કે એક દૃઢ નિશ્ચય અને નિસ્વાર્થ વ્યક્તિ પોતાના સમાજ પર કેટલી મોટી અને સકારાત્મક અસર પાડી શકે છે એનું એ જીવંત ઉદાહરણ છે. પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.